લેક્ચર સિરીઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આશા રાખું છું કે આપ સૌની એક્ઝામની પ્રિપરેશન ખૂબ જ સારી રીતે ચાલતી હશે। કરંટ અફેર્સ ઓગસ્ટ 2020 વિઝન આઈએસ મંથલી મેગેઝિન જે છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આજના આ વિડીયોમાં આપણે સિક્યોરિટી પોર્શન કવર કરવાનું છે। ફક્ત બે ટોપિક આપેલા છે, એક વિડીયોમાં કવર થઈ જશે। સિક્યોરિટીમાં પહેલો ટોપિક છે ડ્રાફ્ટ ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020। ડ્રાફ્ટ ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020। ફ્રેન્ડ્સ, ઓગસ્ટની અંદર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન એન્ડ એક્સપોર્ટ પોલિસી 2020 જે છે એ અહીંયા એનો ડ્રાફ્ટ રેડી કરવામાં આવ્યો છે। અને એનો એમ આપણે જોઈએ કે આ પોલિસીનો એમ શું છે, તો પોલિસીનો એમ છે ઇન્ડિયાનું જે ડિફેન્સ પ્રોડક્શન છે એને આવતા 5 વર્ષમાં ડબલ કરવાનું। આ પોલિસીનો એમ છે ઇન્ડિયાનું જે આપણું રક્ષા ઉત્પાદન જે છે ભારતનું એને 5 વર્ષમાં અહીંયા બમણું કરવાની વાત છે। ત્યારબાદ આપણે કરંટ સ્ટેટસ ઓફ ડિફેન્સ પ્રોડક્શન ઇન ઇન્ડિયા જોઈ લઈએ કે હાલમાં જે ડિફેન્સ પ્રોડક્શન છે, જે રક્ષા ઉત્પાદનો જે છે એનું કરંટ સ્ટેટસ શું છે। ડાયરેક્ટ ડેટાનો આપણે જે છે મેન્સની અંદર ઘણા બધા પોઈન્ટ્સની અંદર મેન્સના ફૂડર પોઈન્ટ તરીકે આપણને હેલ્પફુલ થઈ શકે છે। ચાહે મેક ઇન ઇન્ડિયાની વાત હોય કે ઇન્ડિયાની એક્સપોર્ટ પોલિસીની વાત હોય કે રક્ષાના રિલેટેડ કોઈ પણ પ્રકારના સવાલો હોય, તો એમાં આપણે આને એક આપણા આન્સરને ક્વોલિટીવાળો બનાવવા માટે આ પ્રકારના પોઈન્ટ્સ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ। ફ્રેન્ડ્સ, જે ઇન્ડિયાનું આપણે ડેટા જોઈએ કે વિશ્વમાં ઇન્ડિયા જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ આર્મ્સ ઇમ્પોર્ટર છે। વિશ્વનો બીજો સૌથી મોટો જે કહેવાય કે હથિયાર આયાત કરતા દેશ ભારત છે, અને એમાં આપણે સૌથી વધારે રશિયા પાસેથી મંગાવીએ છીએ, એટલે કે સૌથી મોટો સપ્લાયર દેશ જે છે રશિયા છે આપણે ઇન્ડિયા માટે। હવે અહીંયા મને એ જણાવો કે જે સેકન્ડ લાર્જેસ્ટ આર્મ ઇમ્પોર્ટર દેશ આપણને કયો, એ કઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહેવામાં આવ્યો છે, કોના દ્વારા રેન્કિંગ જે છે બહાર પાડવામાં આવે છે, મને કોમેન્ટમાં જરૂર જણાવજો આના વિશે। ત્યારબાદ આપણે રશિયાના શેરની વાત કરીએ કે રશિયાનો શેર કેટલો છે ઇન્ડિયનનું જે વેપન માર્કેટ છે એમાં, તો એ 72% હતો પહેલાં અને હવે 56% થઈ ગયો છે। તો આ પણ આપણા માટે એક સારા ન્યૂઝ કહેવાય કે કોઈ પણ એક કન્ટ્રી પર આટલું બધું ડિપેન્ડન્ટ રહેવું એ આપણે જે રક્ષા જે છે ડિફેન્સ જે છે એના માટે પણ યોગ્ય નથી। એટલે આ 72%થી જે હવે કહેવાય કે 56% થઈ ગયું છે। એટલે આપણું ટોટલ પહેલાં જે માર્કેટ હતું ને વેપન માર્કેટ આપણું, એમાં 72% આપણે જે છે ને રશિયા પાસેથી ખરીદી કરતા હતા, હવે એ 56% થઈ ગયું છે। એટલે આપણે જે આપણું ઇમ્પોર્ટ છે એને પણ હવે ડાયવર્સિફાય કરી દીધું છે, અલગ અલગ કન્ટ્રી પાસેથી આપણે મંગાવી રહ્યા છીએ। ત્યારબાદ અહીંયા એક એસ્ટિમેટ જે છે આપવામાં આવ્યું છે કે એસ્ટિમેટ એવું કરવામાં આવ્યું છે કે ઇન્ડિયન આર્મ ફોર્સ જે છે, ઇન્ડિયન આર્મ ફોર્સ દ્વારા આવતા 5 વર્ષની અંદર જે ડિફેન્સ ઇક્વિપમેન્ટનું પ્રોક્યોરમેન્ટ છે, એની જે ખરીદી છે ડિફેન્સ ઇક્વિપમેન્ટની, એની પાછળ ઇન્ડિયન આર્મ ફોર્સ 130 બિલિયન જેટલો ખર્ચો આવતા 5 વર્ષમાં કરી શકે એમ છે। અને અહીંયા એ પણ વાત કરાય છે કે જે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ ટોટલ થાય છે એમાંથી ડોમેસ્ટિક પ્રોક્યોરમેન્ટ જે છે એ 60% થાય છે। એટલે ટોટલ જે રક્ષાનું આપણે રક્ષા ઉત્પાદનની જે ખરીદી કરીએ છીએ એમાંથી 60% ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એ અહીંયા ખરીદી કરવાની વાત કરવામાં આવી છે। ત્યારબાદ ઇન્ડિયાની જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી છે એની સાઇઝ અહીંયા આપી છે કે 80,000 કરોડની જે સાઇઝ જે છે ઇન્ડિયાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની છે, જેમાંથી પબ્લિક સેક્ટર જે છે એ 63 કરોડ અને જે પ્રાઇવેટ સેક્ટર છે 17 કરોડ। હવે અહીંયા આ ડેટાની જરૂર નથી યાદ રાખવાની, પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઇન્ડિયાનું જે ટોટલ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જે છે એમાંથી પબ્લિક સેક્ટર કરતાં પ્રાઇવેટ સેક્ટરનો જે શેર છે એ ખૂબ જ ઓછો છે, પરંતુ હાલના વર્ષોમાં એ આપણને અહીંયા વધતો જોવા મળે છે। એટલે આપણે આને અહીંયા મેન્સમાં ઉપયોગ કરી શકીએ છીએ કે ભાઈ પ્રાઇવેટ પ્લેયર જે છે હવે વધુ અહીંયા ઇન્વોલ્વ થતા જાય છે, પણ ઓલ ઓવર જે છે એ પબ્લિક સેક્ટરનો ફાળો આપણને અહીંયા વધારે જોવા મળે છે। ડિફેન્સ એક્સપોર્ટની વાત કરી લઈએ આપણે, તો ડિફેન્સ એક્સપોર્ટ જે છે એ 10,745 કરોડનું થાય છે, અને જે 2016-17માં આપણે એક્સપોર્ટ કરતા હતા એના કરતાં આ 700% જે છે વધારે છે। ઘણો બધો આ એક ઉછાળો કહેવાય કે 2016-17 કરતાં 2018-19માં આપણે ખાસું બધું વધારે ડિફેન્સનું એક્સપોર્ટ કરેલું છે, અહીંયા આપણે નિર્યાત કરેલું છે। હવે અહીંયા જો વાત કરીએ કે ઇન્ડિયા એક્સપોર્ટ ટુ મોર દેન 40 કન્ટ્રીઝ, ઇન્ડિયા જે છે એ આ એક્સપોર્ટ કરે છે એ 40થી વધુ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી રહી છે। ત્યારબાદ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જે છે એમાં વધારે આપણને એમએસએમઈનો ફાળો પણ અહીંયા જોવા મળે છે, ટોટલ જે પ્રાઇવેટ પ્લેયર છે એમાંથી। હવે અહીંયા આપણે થોડા ચેલેન્જીસ આપણને ડિફેન્સ પ્રોડક્શનના ઇમ્પ્રુવમેન્ટમાં નડી રહ્યા છે, થોડા પડકારો છે એ જોઈ લઈએ કે કયા કયા ચેલેન્જીસ છે। એબ્સન્સ ઓફ ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટ કેપેબિલિટી, આપણી પાસે ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ કેપેબિલિટી જે છે એની અહીંયા અછત જોવા મળે છે। એનું રીઝન છે કે લેક ઓફ ડિઝાઇન રાઇટ એન્ડ પેટન્ટ, જે ડિફેન્સ ટેકનોલોજીની પેટન્ટ અને ડિઝાઇન રાઇટ જે છે એની અછત હોવાના કારણે ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ કેપેબિલિટી પણ આપણી ઓછી છે।
ત્યારબાદ લિમિટેડ પાર્ટિસિપેશન ઓફ પ્રાઇવેટ સેક્ટર. આપણે આગળ જોયું કે જે ટોટલ ઇન્ડસ્ટ્રી હતી, ટોટલ ઇન્ડસ્ટ્રીની સાઇઝ હતી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની, એની અંદર જે પ્રાઇવેટ સેક્ટર છે એનો ફાળો કેટલો બધો ઓછો હતો પબ્લિક સેક્ટર કરતાં. ત્યારબાદ લેક ઓફ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા ડિફેન્સ લિંકેજ. અહીંયા જે છે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા અને ડિફેન્સની વચ્ચે જે લિંકેજ જે છે એ બહુ જ ઓછું જોવા મળે છે આપણને. આ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા લિંકેજ તો આપણે ઘણા બધા ક્વેશ્ચનમાં અહીંયા ઉપયોગ કરી શકીએ એમ છીએ. ઘણા બધા જગ્યાએ આપણને ઇન્ડિયામાં આ જ ચેલેન્જ જોવા મળે છે કે આપણી જે ઇન્ડસ્ટ્રી છે એ અને જે યુનિવર્સિટી કે કોલેજીસ હોય છે એની વચ્ચે લિંકેજના અભાવના કારણે શું થાય છે કે અહીંયાથી એક વિદ્યાર્થી ભણીને બહાર તો નીકળે છે, પરંતુ ખરેખર ઇન્ડસ્ટ્રીને જે જરૂર હોય છે એ સ્કિલ આ જે તે વિદ્યાર્થીમાં હોતી નથી. એના માટે શું હોવું જોઈએ તો કે જે તે યુનિવર્સિટી છે એ અને જે તે ઇન્ડસ્ટ્રીની વચ્ચે એક લિંક હોવી જોઈએ, એક લિંકેજ હોવું જોઈએ, કોલાબરેશન હોવું જોઈએ કે જેથી કરીને અહીંયા એ લોકોને એ જ સ્કિલ આપવામાં આવે કે જે ખરેખર ઇન્ડસ્ટ્રીને જરૂર છે. તો આ વસ્તુ આપણે ઇન્ડિયામાં અભાવ જોવા મળે છે અને એના કારણે પણ આપણને અહીંયા ડિફેન્સ પ્રોડક્શનની અંદર પ્રોબ્લેમ થાય છે. ત્યારબાદ જે અહીંયા વાત કરી છે કે ભાઈ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ છે એક હાઈલી સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી છે. હવે આ હાઈલી સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી છે, આ ઉપરાંત આનું જે પ્રોડક્શન હોય છે એની અંદર ટાઈમલાઈન પણ ઇન્વોલ્વ હોય છે કે આ ટાઈમલાઈનની અંદર થાય એટલે થઈ જ જવું જોઈએ. અન્ય પ્રોજેક્ટની જેવું અહીંયા ના ચાલે કે ભાઈ 1-2 મહિનાનો ટાઈમ આપેલો છે અને પછી તમે 7-8 મહિના કાઢી દો છો. નોર્મલી કોઈ પણ પ્રોજેક્ટમાં ઇન્ડિયામાં આ પ્રોબ્લેમ પણ આપણને અહીંયા જોવા મળે છે અને ઇન્ડિયા માટે આપણા માટે આ ખરેખર એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ સિચ્યુએશન અહીંયા ક્રિએટ થઈ જાય છે ડિફેન્સ પ્રોડક્શન માટે. ઇન્ડિયાનું જે એક્સપોર્ટ માર્કેટ છે એ પણ અહીંયા આપણને ખૂબ જ લિમિટેડ જોવા મળે છે. આપણી જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે એની સામે આપણું જે એક્સપોર્ટ માર્કેટ છે એ ખૂબ જ અહીંયા નાનું છે. હવે અબાઉટ ધ ડ્રાફ્ટ પોલિસી. આ ડ્રાફ્ટ પોલિસી વિશે આપણે જોઈ લઈએ કે શું છે આની અંદર. હવે આ પોલિસી જે છે એ ફોકસ્ડ, સ્ટ્રક્ચર્ડ અને સિગ્નિફિકન્ટ થ્રસ્ટ આપશે ડિફેન્સ પ્રોડક્શનને. ડિફેન્સ પ્રોડક્શનની જે આપણી કેપેબિલિટી છે એને ફોકસ્ડ, સ્ટ્રક્ચર અને સિગ્નિફિકન્ટ થ્રસ્ટ આપવામાં આવશે કે જેથી કરીને આપણે આગળના જે ચેલેન્જીસ જોયા એને ઓવરકમ કરી શકીએ, એને લડી શકીએ. એના માટેનો એક ગાઈડિંગ ડોક્યુમેન્ટ છે, બરાબર. અને આપણી કન્ટ્રી જે છે આત્મનિર્ભર બને અને એક્સપોર્ટ જે છે આપણે વધુ ને વધુ કરીએ એના માટેનું આ ગાઈડિંગ ડોક્યુમેન્ટ એટલે આપણી આ પોલિસી. હવે આ પોલિસીના આપણે ગોલ અને ઓબ્જેક્ટિવ જે છે એ જોઈ લઈએ. તો ગોલની અંદર પહેલું છે કે ટર્નઓવર જે છે આપણું ડિફેન્સનું એ 1,75,000 કરોડ જે છે એ 2025 સુધીમાં કરવાનું. ટર્નઓવર 1,75,000 કરોડ 2025 સુધીમાં કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ ડાયનેમિક, રોબસ્ટ અને કોમ્પિટિટિવ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જે છે એ ડેવલપ કરવાની વાત છે. એક ગતિશીલ, મજબૂત અને જે આપણી સ્પર્ધાત્મક હાલનો જે યુગ છે એમાં ટકી શકે એવી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી જે છે એ અહીંયા બનાવવાનું કહેવાયું છે. ત્યારબાદ છે કે રિડ્યુસ ડિપેન્ડન્સ ઓન ઇમ્પોર્ટ. આપણું જે ઇમ્પોર્ટ પરનું ડિપેન્ડન્સ છે એના પરની જે નિર્ભરતા છે એ ઘટાડવાની. ત્યારબાદ એક્સપોર્ટ જે છે એને અહીંયા ડિફેન્સ પ્રોડક્શનના એક્સપોર્ટને પ્રમોશન કરવાનું અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે એનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું. હવે ફ્રેન્ડ્સ, નોર્મલી ઘણી બધી પોલિસી જે છે એમાં આ 3 પોઈન્ટ જે છે ને એ ઇન્ક્લુડ કરવામાં ગવર્મેન્ટ દ્વારા આવે જ છે કે જે ઇમ્પોર્ટ છે એને ઘટાડવાનું, આપણું જે ઇમ્પોર્ટ પરની ડિપેન્ડન્સી છે એને ઘટાડવાની, ડિફેન્સ પ્રોડક્શન જે છે એનું એક્સપોર્ટ જે છે એનું પ્રમોશન કરવાનું, કે પછી એન્વાયરમેન્ટ આવું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું ક્રિએટ કરવાનું. તો તમે કોઈ પણ પ્રકારની જેમ કે ઇલેક્ટ્રોનિક્સ પરની જ પોલિસી લઈ લો, એવી ઇલેક્ટ્રોનિક્સની પોલિસી તમે જોશો તો એમાં પણ સેમ આ જોવા મળશે. આઈટીના રિલેટેડ સોફ્ટવેરની કોઈ પોલિસી છે તો એમાં પણ તમને આ જોવા મળશે. એટલે આ રીતે તમે કોઈ પણ પોલિસી પૂછાય છે એના વિશે તમને કદાચ ખ્યાલ ના હોય તો આવા પોઈન્ટ જે છે તો નાખી જ શકો છો કે ભાઈ ઇમ્પોર્ટ જે છે એ આપણે અહીંયા ઘટાડવાનું છે, એક્સપોર્ટ વધારવાનું છે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું એન્વાયરમેન્ટ જે છે એ ક્રિએટ કરવાનું છે, બરાબર. ત્યારબાદ ગાઈડલાઇન્સ જોઈ લઈએ કે આ પોલિસીની અંદર ગાઈડલાઇન્સ કઈ કઈ આપવામાં આવી છે. તો ગાઈડલાઇન્સમાં પ્રોક્યોરમેન્ટ રિફોર્મ કરવાની વાત કરવામાં આવી છે. પ્રોક્યોરમેન્ટ રિફોર્મની અંદર એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ જે છે એ બનાવવામાં આવશે કે જેના દ્વારા એક્વિઝિશન પ્રોસેસ જે છે એને સપોર્ટ કરાશે અને જે મેનેજમેન્ટ જે છે જે કોન્ટ્રાક્ટનું જે છે એ મેનેજમેન્ટ કરવામાં આવશે. જે કોન્ટ્રાક્ટ થતા હોય છે બે પાર્ટી દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું પ્રોક્યોરમેન્ટ થાય ત્યારે, કોઈ પણ પ્રકારની ખરીદી થાય ત્યારે એને અહીંયા એનું મેનેજમેન્ટ અને જે એક્વિઝિશન પ્રોસેસ હશે એને સપોર્ટ જે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવશે. અને ત્યારબાદ બીજું છે ટેકનોલોજી અસેસમેન્ટ સેલ. એટલે ટેકનોલોજી અસેસમેન્ટ સેલ દ્વારા જે ટેકનોલોજી રેડીનેસ લેવલ જે છે એનું અહીંયા અસેસમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ વાત થઈ છે સપોર્ટ કરવાની સ્ટાર્ટઅપ અને એમએસએમઈને. એમએસએમઈ અને સ્ટાર્ટઅપને સપોર્ટ કરવાનું કઈ રીતે તો કે પોર્ટલ દ્વારા કે પછી ડિફેન્સ ઇન્વેસ્ટર સેલ દ્વારા. હવે જે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન છે એની અંદર જ એક ડિફેન્સ ઇન્વેસ્ટર સેલ જે છે એ બનાવવામાં આવશે કે જે એમએસએમઈ અને અન્ય ઇન્વેસ્ટર જે છે એના ઇસ્યુ જે હશે એને અહીંયા રિઝોલ્વ કરશે, બરાબર. ડિફેન્સ ઇન્વેસ્ટર સેલ બનાવવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન હેઠળ
હેઠળ કે MSME અને અન્ય જે ઇન્વેસ્ટર હશે એના ઇસ્યુ જે છે રિઝોલ્વ કરશે. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, વધુને વધુ જે પ્રોસિજર છે પ્રોક્યોરમેન્ટની એને અહીંયા ઇઝી કરવાની કે જેથી કરીને વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ જે છે અહીંયા આવે અને જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એ પણ અહીંયા ડિફેન્સમાં આપણને જોવા મળે. ત્યારબાદ ઇનોવેશન એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇનોવેશન એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અહીંયા જે કહેવાય કે પ્રક્રિયા જે છે એ ચાલુ કરવામાં આવશે. રિફોર્મ ઇન DPSUs એન્ડ ઓર્ડિનન્સ ફેક્ટરી, હવે જે DPSUs એટલે કે ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ છે, હિન્દુસ્તાન એરોનોટિકલ જેમ કે એક્ઝામ્પલ આપણે લઈએ તો એ પબ્લિક સેક્ટર યુનિટ છે ડિફેન્સનું. હવે આવી જે PSUs જે છે એમાં રિફોર્મ કરવાની વાત છે કે એમાં રિફોર્મ્સ કરવામાં આવશે અને જે ઓર્ડિનન્સ ફેક્ટરી જે છે એમાં પણ રિફોર્મ્સ અહીંયા આપણને જોવા મળશે. આ ઓર્ડિનન્સ ફેક્ટરી અને જે ઇન્ડિયાની આપણી આર્મ ફોર્સ છે એની વચ્ચે અત્યારે ઇસ્યુ ચાલી રહ્યા છે. ઇન્ડિયન આર્મ ફોર્સે એક જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે એના દ્વારા એમાં કહેવાયું છે કે આ ઓર્ડિનન્સ ફેક્ટરીઝ દ્વારા જે ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે કે જે ડિફેન્સ પ્રોડક્શન આપવામાં આવ્યું છે એનાથી ઘણા બધા એક્સિડન્ટનો જે છે એ લોકોએ સામનો કરવો પડ્યો છે આર્મી આપણી. એટલે અહીંયા ઓર્ડિનન્સ ફેક્ટરી જે છે એ આ જે એ લોકો પર અહીંયા બ્લેમ કરવામાં આવ્યું છે એને અહીંયા નકારી કાઢ્યું છે. એટલે ઓર્ડિનન્સ ફેક્ટરીની જે આ લિમિટેશન છે એને ઓવરકમ કરવા માટે અહીંયા વાત કરી છે કે ઓર્ડિનન્સ ફેક્ટરીને કોર્પોરેટાઇઝ કરવામાં આવશે. આની સાથે સાથે જે ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ છે એના ડિસઇન્વેસ્ટમેન્ટની પણ વાત છે અને એની જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એના રિફોર્મની પણ વાત છે, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે એના રિફોર્મની પણ વાત છે. ત્યારબાદ ક્વોલિટી અશ્યોરન્સ અને ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એના વિશે અહીંયા કહેવાયું છે કે જે ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એમાં પ્રાઇવેટ સેક્ટરને પણ એનો લાભ જે છે એ પહોંચાડવામાં આવશે. એક્સપોર્ટ પ્રમોશનની વાત છે કે ડોમેસ્ટિકલી આપણા જે મેન્યુફેક્ચરિંગ ડિફેન્સ પ્રોડક્ટ હશે એને ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જે વિવિધ એગ્રીમેન્ટ્સ થાય છે એના થ્રુ અહીંયા એક્સપોર્ટનું પ્રમોશન મળે એવા એગ્રીમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ એક્સપોર્ટ પ્રમોશન સેલ જે છે એ બનાવવામાં આવશે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીને વધુને વધુ અહીંયા મજબૂત કરી શકાય. ત્યારબાદ ઓપન જનરલ એક્સપોર્ટ લાયસન્સની વાત કરી છે. હવે આ ઓપન જનરલ એક્સપોર્ટ લાયસન્સ શું છે? ઓપન જનરલ એક્સપોર્ટ લાયસન્સ એટલે કે કોઈ કંપનીને સરકાર દ્વારા એ લાયસન્સ આપવામાં આવશે કે જેથી કરીને એ અમુક પ્રકારના જે ઇક્વિપમેન્ટ છે કે અમુક પ્રકારના ડિફેન્સ પ્રોડક્ટ અથવા તો ટેકનોલોજી જે છે એ અમુક એક લિસ્ટ બનાવેલી જે કન્ટ્રી હશે એને એ અમુક કન્ટ્રીને એ વેચી શકશે. બરાબર, એ જે તે ટેકનોલોજી કે એનું જે આદાન પ્રદાન છે એ જે તે દેશ સાથે કે જે તે દેશની કંપની સાથે કરી શકે એના માટેનું લાયસન્સ જે છે એને OGEL કહેવાય છે. હવે આ OGEL જે છે એ હાલમાં જ હમણાં આ મેગેઝિન ઓગસ્ટનું છે પણ ઓક્ટોબરના ન્યૂઝ છે કે જે OGEL જે છે હાલમાં 2 વર્ષ માટે એવા 2 લાયસન્સ જે છે અહીંયા આપવામાં આવ્યા છે જેમાં કેનેડા, USA જેવી UK જેવી કન્ટ્રી જે છે એનો સમાવેશ થાય છે કે એ જે અમુક કન્ટ્રીઓ જે છે એને અમુક પ્રકારની ટેકનોલોજી છે એ ઇન્ડિયાની કંપની જે છે એ ટ્રાન્સફર કરી શકશે ડિફેન્સ પ્રોડક્ટ કે ટેકનોલોજી. ત્યારબાદ ગવર્નન્સ વિશે જોઈ લઈએ કે ગવર્નન્સમાં અહીંયા શું વાત કરી છે કે જે ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન જે છે એ આ પોલિસી માટેનું નોડલ ડિપાર્ટમેન્ટ રહેશે કે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેનું નોડલ ડિપાર્ટમેન્ટ રહેશે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યુશનલ ડેટા કલેક્શન મિકેનિઝમ જે છે એને પણ અહીંયા વધુ ફર્ધર સ્ટ્રેન્થન કરવાની વાત કરાઈ છે. તો આ હતું ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરવાની છે 4.2 નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ વિશે. તો હવે આ નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ વિશે વાત કરીએ તો અહીંયા હાલમાં ન્યૂઝમાં નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ જે છે એ શેના કારણે આવ્યું છે તો કે જે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ નેટ ગ્રીડ જે છે એના દ્વારા MOU જે છે એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની સાથે કરવામાં આવ્યો છે. એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે કરવામાં આવ્યો છે અને આ MOU શેના રિલેટેડ છે તો આ MOU જે છે એ FIRનો જે સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ છે FIR અને જે ચોરાયેલા વાહનો સ્ટોલન વ્હીકલ્સનો સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ છે એનું એક્સેસ જે છે એ NCRB નેટ ગ્રીડને આપશે એટલે એનો ઉપયોગ જે છે નેટ ગ્રીડ કરી શકશે. આવું એક MOU થયું છે. હવે આ MOUની કેમ જરૂર પડી, શું થયું, એ નેટ ગ્રીડ શું છે એ અને NCRB શું છે એ આપણે જાણી લઈશું એટલે આપણને આઈડિયા આવી જશે. પહેલાં આપણે જોઈ લઈએ કે NCRB શું છે. NCRB જે છે એક રિપોઝિટરી તરીકે વર્ક કરે છે ઇન્ફોર્મેશન ઓન ક્રાઇમ એન્ડ ક્રિમિનલ્સ. એટલે ક્રાઇમ અને ક્રિમિનલ્સનો જે રેકોર્ડ છે ઇન્ફોર્મેશનનો એની એક રિપોઝિટરી તરીકે કામ કરે છે, એક ડેટાબેઝ તરીકે કામ કરે છે. બરાબર. આ ઉપરાંત NCRB જે છે એને CCTNs પ્રોજેક્ટ જે છે એને મોનિટરિંગ, કોર્ડિનેટિંગ અને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પણ અહીંયા રિસ્પોન્સિબિલિટી આપેલી છે. જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એના હેઠળ આવે છે CCTNS, એનું મોનિટરિંગ, કોર્ડિનેટિંગ અને ઇમ્પ્લિમેન્ટિંગ કરવાનું કામ.
હવે આ સીસીટીએન શું છે એ જોઈએ તો સીસીટીએન શું છે, એ ક્રાઇમ એન્ડ કંટ્રોલ ટ્રેકિંગ નેટવર્ક છે. ક્રાઇમ એન્ડ ક્રિમિનલ કંટ્રોલ ટ્રેકિંગ નેટવર્ક. આ ક્રાઇમ એન્ડ ક્રિમિનલ કંટ્રોલ ટ્રેકિંગ નેટવર્ક એ શું છે તો કે એક મિશન મોડનો પ્રોજેક્ટ છે નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન હેઠળનો. બરાબર, નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન જે છે એની હેઠળનો એક મિશન મોડનો પ્રોજેક્ટ હતો કે જે 15,000થી વધારે પોલીસ સ્ટેશન અને જે 6,000થી વધારે હાયર ઓફિસીસ ઓફ પોલીસ છે દેશની, એને અહીંયા કનેક્ટ કરે છે, જોડે છે, અને એ દરેકનો એક કોમ્પ્રિહેન્સિવ અને ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ જે છે એ ક્રિએટ કરે છે અને દરેકના જે ડેટા છે એને અહીંયા એક સેન્ટ્રલાઇઝ ફોર્મમાં લાવે છે. બરાબર, એટલે દરેક વિવિધ પ્રકારના રાજ્યોના જે પોલીસ સ્ટેશન છે જિલ્લાઓના, એ પોલીસ સ્ટેશનનો એક ડેટા સીસીટીએનએસમાંથી આપણને મળી જાય. એફઆઈઆર હોય કે સ્ટોલન વ્હીકલનો ડેટા હોય. એટલે નેટગ્રીડે આ જે ડેટા છે સીસીટીએનએસનો ડેટાબેઝ એ એક્સેસ કરવા માટે જે એનસીઆરબી છે એની સાથે અહીંયા એમઓયુ કરેલું છે, કારણ કે સીસીટીએનએસનું જે કોર્ડિનેશન અને ઇમ્પ્લિમેન્ટિંગનું કામ જે છે એ એનસીઆરબી પાસે છે. બરાબર, હવે આપણે આગળ જોઈ લઈએ કે આ નેટગ્રીડ જે છે એ શું છે. તો નેટગ્રીડની જરૂર કેમ પડી અને નેટગ્રીડ શું છે એને અહીંયા જોઈએ તો આ એક કોર સિક્યુરિટી એજન્સીઝ જે છે એના ડેટાબેઝને કનેક્ટ કરવા માટેની એક ઇન્ટિગ્રેટેડ ઇન્ટેલિજન્સ ગ્રીડ છે. એક કોર સિક્યુરિટી અલગ અલગ પ્રકારની આપણી જે એજન્સી છે, જેમ કે ઇન્ટેલિજન્સ બ્યુરો છે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો છે, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ છે, આ દરેક વિવિધ પ્રકારની એજન્સીનો જે ડેટાબેઝ છે એ કનેક્ટ કરી અને એક ઇન્ટિગ્રેટેડ ઇન્ટેલિજન્ટ ગ્રીડ બનાવે છે. બરાબર, હવે 2008નો જે મુંબઈ ટેરર અટેક થયો હતો, આ 2008ના મુંબઈ ટેરર અટેક વખતે શું થયું હતું કે અલગ અલગ પ્રકારની જે એજન્સીસ છે એ લોકો વચ્ચે કોલાબરેશન જે છે એ નહોતું, એ લોકો વચ્ચે કોમ્યુનિકેશન જે છે સારી રીતે નહોતું થઈ શકતું. એટલે એ વખતે આ નેટ ગ્રીડની જે છે એ જરૂર જણાય. હવે આ જે નેટ ગ્રીડનો મેઇન એમ શું છે કે જે ટેરર જે છે એને કાઉન્ટર કરવું, આ વિવિધ પ્રકારની જે એજન્સી છે લો એન્ફોર્સમેન્ટ એજન્સી, એ લોકોને એકબીજા સાથે કનેક્ટ કરીને. નેટ ગ્રીડ જે છે એને અહીંયા ડિટેલમાં જોઈએ તો કીધું છે કે જે 10 યુઝર એજન્સી જે છે એને લિંક કરશે અમુક ડેટાબેઝ સાથે. 10 જે યુઝર એજન્સીઝ છે એને એક સર્ટેન ડેટાબેઝ સાથે લિંક કરશે, અને આ જે સર્ટેન ડેટાબેઝ છે ક્યાંથી આવશે તો આ ડેટાબેઝ જે છે 21 ઓર્ગેનાઇઝેશનમાંથી આવશે. એટલે 21 ઓર્ગેનાઇઝેશનમાંથી આ જે નેટ ગ્રીડ છે ડેટા ભેગો કરશે, એક ડેટા, અને આ ડેટાને એ 10 યુઝર એજન્સી સાથે જોડશે. હવે એક્ઝામ્પલથી આપણે સમજીએ કે આ 10 યુઝર એજન્સી કઈ કઈ છે તો એ આઈબી છે, રો છે, આ 10 યુઝર એજન્સી છે કે જે આ ડેટાનો યુઝ કરશે. અને આ ડેટાના આપણે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો આપણે અહીંયા જેમ કે આગળ જોયું નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી, એની પાસેથી ડેટા લીધો. નેટગ્રીડ આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની ઓર્ગેનાઇઝેશન હશે જેની પાસેથી એ ડેટા લેશે અને આ જે અલગ અલગ પ્રકારની એજન્સી છે એને એ ડેટાબેઝ સાથે લિંક કરશે. તો આ છે નેટગ્રીડ. બરાબર, હવે ડેટાબેઝ ઇન્વોલ્વ્સ ડેટા રિલેટેડ ટુ ક્રેડિટ, અને એટલે આ જે ડેટાબેઝ હશે એ કયા કયા ડેટા જે છે એની અંદર કન્ટેન હશે, કયા કયા ઇન્વોલ્વ હશે તો એ છે ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ડેટા, ટેક્સ રિલેટેડ ડેટા, ટેલિકોમ, ઇમિગ્રેશન, એરલાઇન્સ, રેલવે ટિકિટ્સ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ. આવા વિવિધ પ્રકારના જે ડેટા છે એ અહીંયા એ લોકોને નેટ ગ્રીડની અંદર અવેલેબલ થઈ જશે 10 યુઝર એજન્સીને. બરાબર, એટલે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે તો એના માટે એ જે તે એની એજન્સી હશે એની સાથે કોન્ટેક્ટ કરી ત્યાંથી ડેટા લઈ લેશે. પછી રેલવે ટિકિટ છે તો રેલવે ડિપાર્ટમેન્ટ પાસેથી એ ડેટા લઈ લેશે. આ રીતે વિવિધ પ્રકારના જે ઓર્ગેનાઇઝેશન છે એની પાસેથી ડેટા કલેક્ટ કરી અને આ 10 યુઝર એજન્સીને એ ડેટાબેઝ સાથે લિંક કરશે નેટ ગ્રીડ. બરાબર, હવે ઇટ વિલ બી અવેલેબલ ફોર વેરિયસ સેન્ટ્રલ એજન્સી. આપણે વાત કરીએ એમ કે આઈબી, રો અને એના માટે અવેલેબલ હશે આ ડેટાબેઝ. હવે આની જરૂર કેમ પડી એ જોઈએ આપણે તો નેટ ગ્રીડની જરૂર પડી એના નીચે અલગ અલગ રીઝન આપ્યા છે કે જે કોમ્યુનિકેટ કરવા માટે અને ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે. બરાબર, વિવિધ પ્રકારની જે એજન્સી છે ઇન્ટેલિજન્ટ એજન્સી એની વચ્ચે કોમ્યુનિકેશન વધારવા અને એક ઇન્ફોર્મેશનનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ક્રિએટ કરવા માટે જરૂર પડી. ત્યારબાદ રિયલ ટાઈમ ડેટા જે છે એ પ્રોવાઈડ કરવા માટે જરૂર પડી કે ભાઈ અપડેટેડ ડેટાબેઝ કયો છે, એટલે રિયલ ટાઈમ ડેટા જે છે એ વિવિધ એજન્સીને પૂરો પાડવા માટે. ન્યૂ ઇવોલ્વિંગ થ્રેટ, અત્યારે હાલમાં નવા પ્રકારના થ્રેટ્સ જે છે એનો આપણે સામનો કરી રહ્યા છીએ, ચાહે એ ફોર્મલ હાલમાં બેન્કિંગ ચેનલ્સ થ્રુ થતું ટેરર ફંડિંગ હોય કે પછી સોશિયલ મીડિયા પર થતી અલગ અલગ પ્રકારના અપરાધો હોય, એક્ટિવિટી હોય. તો આ દરેક જે અલગ અલગ નવા ઇવોલ્વ થતા થ્રેટ્સ છે એના માટે આપણને આ પ્રકારના સેન્ટ્રલાઇઝ ડેટાબેઝની જરૂર પડવાની છે. હવે આ નેટ ગ્રીડ જે છે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણને કયા કયા પડકારો જે છે એ નડી શકે છે. ચેલેન્જીસ ફેસ્ડ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેટ ગ્રીડ.
તો એમાં પહેલું છે લેક ઓફ કન્સેન્સસ અમોંગ વેરિયસ મિનિસ્ટ્રી. હવે અલગ અલગ પ્રકારની અહીંયા કેવું થશે કે તમારે રેલવે પાસેથી પણ ડેટા લેવાનો છે, રેવન્યુવાળા પાસેથી ડેટા લેવાનો છે, તમારે જે હોમ મિનિસ્ટ્રીવાળા જેટલા હોમ મિનિસ્ટ્રીની અંડર જેટલા આવતા હશે ડિપાર્ટમેન્ટ એનો પણ ડેટા લેવાનો છે. તો આ વખતે અહીંયા જે અલગ અલગ પ્રકારના મંત્રાલયો છે એની સંમતિ જે છે એ પણ જરૂરી છે. તો અહીંયા આપણને લેક ઓફ જે કન્સેન્સસ જે છે જોવા મળે છે, સંમતિનો અભાવ જોવા મળે છે. રિડ્યુસ રિલેવન્સ, હવે આનો જે રિલેવન્સ છે એ જ ઘટી ગયું છે, કારણ કે આની વાત ક્યારે થઈ હતી 2018માં, અને એના પછી તો કંઈ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ નહીં. હવે ઓલરેડી જે આઈબી અને સ્ટેટ પોલીસ જે છે અને આ ઉપરાંત જે સેન્ટ્રલ આર્મ પોલીસ છે એને પોતપોતાના ઓવન મિકેનિઝમ જે છે ડેવલપ કરી લીધા છે. તો હવે આ ટાઈમમાં એનું રિલેવન્સ કેટલું એ પણ અહીંયા વિચારવા લાયક એક વાત છે. ત્યારબાદ વાત કરી છે લેક ઓફ એડિક્યુટ સેફગાર્ડ એન્ડ પ્રોટેક્શન, એટલે જેટલા જરૂરી આપણા સેફગાર્ડ અને પ્રોટેક્શન છે આપણને અહીંયા નથી જોવા મળતા. એટલે અહીંયા પ્રાઇવસીનો અને ડેટા પ્રોટેક્શનનો ઇસ્યુ જે છે એ પણ અહીંયા આવી શકે છે. બરાબર, બંધારણીય આપણને ફંડામેન્ટલ રાઇટ પણ આપેલો છે, આપણો ફંડામેન્ટલ રાઇટ છે પ્રાઇવસી, અને અહીંયા એનું પણ હનન થતું આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. આપણે જોઈએ છીએ રેલવે ટિકિટથી લઈ અને આપણા જે ક્રેડિટ ડેબિટ કાર્ડ સુધીની ઇન્ફોર્મેશન જે છે એ આ ડેટાબેઝમાં હશે. એટલે અહીંયા આપણું જે કહેવાય કે એડિક્યુટ સેફગાર્ડ અને પ્રોટેક્શન જે છે નેટગ્રીડમાં નથી જોવા મળતું. મિસયુઝ ઓફ ડેટાબેઝ, હવે અહીંયા સેફગાર્ડ નથી એના કારણે શું થઈ શકે છે તો કે આ જે ડેટાબેઝ જે છે એનો અયોગ્ય રીતે ઉપયોગ પણ આપણને કદાચ પોલિટિકલ પાર્ટી દ્વારા કે ગવર્મેન્ટ દ્વારા કે અન્ય એજન્સી દ્વારા થઈ શકે છે, એના ચાન્સીસ છે. ડાઉટ ઓવર એફિશિયન્સી, અહીંયા એની એફિશિયન્સી પર પણ ડાઉટ થાય છે. એનું રીઝન શું છે કે નેટ ગ્રીડ જે છે એમાં આપણે વાત કરી હતી ને કે 10 અલગ અલગ પ્રકારની એજન્સી જે છે એને આ ડેટાબેઝથી લિંક કરવામાં આવશે. બરાબર, તો આની અંદર સ્ટેટ પોલીસ જે છે ને એને આની અંદરથી બાકાત રાખવામાં આવે છે, એ લોકોને આ 10 એજન્સીમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. હવે જે ફર્સ્ટ લાઇન રિસ્પોન્ડર છે મોટા ભાગના કેસીસમાં કે આજે કોઈ પણ પ્રકારનો ક્રાઇમનો બનાવ બને તો ફર્સ્ટ લાઇન રિસ્પોન્ડર કોણ હોય? પોલીસ હોય. હવે એને જ તમે આ ડેટાબેઝનું જે છે એ એક્સેસ નથી આપતા તો પછી જે એની એફિશિયન્સી જે છે એના ઉપર આપણને અહીંયા ડાઉટ ઓબ્વિયસલી થવાનો જ છે. આ ડેટા લો છો ખરી તમે, એફઆઈઆર છે કે સ્ટોલન વ્હીકલનો ડેટા, એટલે આની પાસેથી લઈ લો છો, પણ એને જ્યારે ડેટા આપવાની વાત થાય છે અન્ય ત્યારે અહીંયા આપવામાં આવતા નથી, એટલે એફિશિયન્સી પર ડાઉટ છે. રેઝિસ્ટન્સ ફ્રોમ ધ ઇન્ટેલિજન્સ એજન્સી, હવે અહીંયા શું પ્રોબ્લેમ થાય છે કે અલગ અલગ પ્રકારની ઇન્ટેલિજન્સ એજન્સી જે છે ને એ જ અહીંયા અવરોધરૂપ બને છે. એનું રીઝન એ છે કે અલગ અલગ પ્રકારની ઇન્ટેલિજન્સ, જેમ કે આઈબીને ડર છે કે રોવાળા એમાં ઇન્ટરફિયર કરશે, કે રોવાળાને ડર છે કે અન્ય કોઈ, એ રીતે અલગ અલગ એજન્સીને પોતાની ટેરિટરી છે, પોતાનું ક્ષેત્ર છે, એમાં અન્ય એજન્સી જે છે ઇન્ટરફિયર કરી શકે છે, એ ટાઈપનો ડર હોવાથી એ લોકોનો અહીંયા રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે. ત્યારબાદ જે ફેડરલ સિસ્ટમ છે કોન્સ્ટિટ્યુશનની, આપણું જે સંઘીય માળખું છે એનું પણ અહીંયા જે કહેવાય કે અતિક્રમણ થતું આપણને જોવા મળે છે. જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ એનસીઆરબી જે છે એ યુનિયન ગવર્મેન્ટ અંતર્ગત આવે છે. બરાબર, પરંતુ એને જે ડેટા અત્યારે એમઓયુ કરીને આપી દીધો છે એફઆઈઆર ને આ તે પોલીસ સ્ટેશનનો, તો પોલીસ સ્ટેશન જે છે એ તો સ્ટેટ સબ્જેક્ટમાં આવે છે. એટલે અહીંયા આપણને સંઘીય માળખા ઉપર પણ અહીંયા જે કહેવાય કે વાર થઈ રહ્યો છે એવું જોવા મળે છે. વે ફોરવર્ડમાં હવે શું આપેલું છે તો વે ફોરવર્ડમાં આપેલું છે કે જે આપણો ડેટા કન્સર્ન છે ને કે જે મિસયુઝ થવાનો, તો એને અહીંયા એવું મિકેનિઝમ બનાવવું જોઈએ કે જેથી કરીને અહીંયા એવી શ્યોરિટી આપી શકાય કે ભાઈ આ ડેટાનો મિસયુઝ નહીં થાય. એટલે કે આપણે અહીંયા પરફેક્ટ એક સેફગાર્ડ આપવાની જરૂર છે, સિક્યુરિટી આપવાની જરૂર છે. ત્યારબાદ કોમ્પ્રિહેન્સિવ પ્રાઇવસી લો બનાવવા જોઈએ કે જેથી કરીને કોઈની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન જે છે અહીંયા લીક ના થાય. પાર્લિયામેન્ટે જે છે એ પણ અહીંયા શ્યોરિટી આપવી પડશે કે જે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, સંઘીય માળખું, એના પર અતિક્રમણ નહીં થાય, અને રેગ્યુલર આ વસ્તુની ઓડિટ થવી જરૂરી છે કે જે ડેટા કોઈ એજન્સી દ્વારા માંગવામાં આવ્યો છે તો શું ખરેખર એની જરૂર હતી અને એનો યુઝ જે છે એ યોગ્ય રીતે થયો છે કે નહીં. તો આ રીતે રેગ્યુલર ઓડિટ જે છે એ પણ અહીંયા કરવું જરૂરી છે. તો આ હતું આપણું નેટ ગ્રીડ. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આપને આ વિડીયો અમારો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં નીચે જણાવજો અને આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.